શું કહો સરપંચ મજામાં? મજામાં. તમે નાસી દુકાન? આપણે બનાવી આજ આલદન તો દુકાન. થોડો સાચું કહો ને, પહોંચી ખાવાય નતું પાકે દુકાન બનાવી હે? એટલે પહોંચી ખાવા નતું એટલે જ બનાવી હે ના કે ચૂલ્યા બનાવો. એવું હે? તો શું ભાવ પતંગ રાખો? પતંગ જેવી પતંગ એવા ભાવ. એટલે પતંગ તો કાગળ ની મેણીએ નહીં આવે કે એમાં કાગળની મેણીએ નહીં કે હોના સાદી ની ના હોય તો જેવા ભાવ એમ કહું. આ તો મેણીએ લે તો એ પ્રમાણે ભાવ હોય, કાગળ ના તો એના ઊંચા ભાવ હોય. એવું હોય તો હું દુકાનમાં આવું પતંગ જોવા? તે આય પતંગ લેવા આવ્યો? લેવાની હે ને, તાકે ટાઈમ પાસ કરવાની આવ્યો હોય. એટલે કના ઓલી લેવા આવી તો કે છોકરા તું જમ એવું કેમ હોય સારું તો આય જોવા. શોર્ટ નહીં આવતો ને? ના શોટ નહીં આવતો. સાચું કહો ને? હોય લેવાની હોય તો જો. લેવાની છે ભલા મને બતાવો, પતંગ બતાવો. અરે ને તને ગમે કે એટલે ભાવ કહું. પણ તમે પેલા કોને, મને તો બધી પતંગો ગમે. તમે ઊંચે કરી દો 5 રૂપિયા. એમ ના મળે ને 12 રૂપિયા. 12 રૂપિયા તો 4 પતંગ જ મળે. તો તમે કહો મને આ શું, આનો શું ભાવ હે? હે એમાં લખેલા જે છે ભાવ શું? કશું લખેલું નહીં. હે હવે લાકડા ટટોન કાગર હે, બીજું કશું નહીં. એ જ હોય તો બીજું શું હોય તણામાં? એમાં ભાવ તો કહો. ભાવ ને હે એટલે ભાઈ ભાવ શું હોય આ મોટી પતંગ ના? 150 ના 5 પતંગ. 150 ના 5 છે. આના કરતા તેલ ના ભાવ સસ્તા. એમના તો તેલ ચોપડીને પડે વેજી કરે. તો પડો આટલો બધો ભાવ હોતો હશે? હોય જ ને જાણે બધા તને સસ્તું મળે જમાના જઈ. સરપંચે પણ જમવાના માથા ચડતા જાય. મેણિયાનો શું ભાવ હે? એના 120. એવું? એ પતંગ આવે એટલે નાની પતંગ આવે નહીં? ના ને હે આ રહી ને હા. આ રહી જો. બસ આ શું ભાવ હે? એના શું ભાવ હે? 50 રૂપિયાનું સેટ આવે. બધું આવે અંદર જો. ફિરકી મોટી બધી પેપોળો ને આ બધું આવે જો. ચીકી તો હે નહીં અંદર? એટલે ચીકી તો ઘરે હોય, આ ના હોય. 50 રૂપિયા બધું સેટ આવે, ખાવાનું તો હોય જ નહીં એમ તો. ના હોય, ખાવાનું ના હોય. એવું હે? 50 રૂપિયા શું આવે? એ વાત સાચી. હા દોરી? દોરી 700 800 જેવી જોઈએ એવી છે. અને હું શું કહું? હા પાછું હા તાઈને દોડી ચાલે ને પડું. તાઈને દોડી અમે નહીં રાખતા હો. ચમ? ના તાઈને નહીં રાખતા. તો આ તો પડું કપી જાય ઘડીક થાય. આપણ તો આપણે તો આરી જ વાપરવાની, ચાઇના નહીં રાખતા. તો ચાઈને દોડીને તમને પ્રોબ્લેમ શું હોય? પ્રોબ્લેમ જો છોકરાને શોટ આવે, ચગાવતા હોય ને એવું? તો શોટ આવે, પછી પક્ષીના પગમાં આવી જાય, કૂતરાને માણસને એક બાઇકમાં આવી જાય, ખબર ઘરે હોય હોય એટલે એ તરત વાગે. એવું હા? હોય તો એક કામ કરો, હા તારે લેવાનું આપણે હવે થોડું એક દાડા ઉડાડી 2 પેક કરો. એટલે આટલું જ. તો તમે એક છોકરાને કેટલું જોવાય? એટલે એ આ મોટી ફિરકી લઈ જવાની હોય 12 મહિનાના તહેવારમાં, આ નાનચીક લઈ જઈશ તું. બાકી રાખશો? બાકી જ નહીં તો તાર ટાંપુ કરાવવું પડે તો રાખી જ રાખીશ. આપું તો કરાવું. એક કામ કર, બોલો. ગ્રાહક આવે ને હા. તો બધાને હાલજી રહ્યો. ભાવ બધા લખેલા જો પતંગ ઉપર. એવું એમ? હું ગોડાઉને જાતો બીજા જોતા હું કેટલો માલ પડ્યો. કશું વાંધો નહીં તમે તમારે. પાછો કોઈ અંગત બાજતો નહીં તો. ના ના તું તો તમે જાઓ ને, કીધું એટલે અને આવી જેને જાય. હાલે ને હે? એ આમાં લખી દેવાનું એટલે હિસાબ રે મારે. એવું હે? હોય સારું જો જો. હો હા જો. સારું તો હું જઉં છું, તો ધ્યાન રાખી દઉં. કશું વાંધો નહીં. મારું શું સરપંચને કહી તો દીધું, લખતા તો કઈ આવડતું નહીં, અંગૂઠા સાપું. કઈ વાંધો નહીં, લે ને ઘરે ગાવ તાર જોઈ જાય. લે વ્યારસી ચમ ઊભી રાખી. એટલે કાકા હવે તહેવાર આવ્યો, પતંગો નહીં લેવાની? સનો તહેવાર આવ્યો? લે ઉત્તરાયણ ના આવી? ચાલે આઈજી વરી ઉત્તરાયણ, મને જ ખબર એ નહીં. તમને તો નહીં યાદ રહેતું હોય, પતંગ તો લેવડાવી ના પડે એટલે ને. એટલે પણ પૈસા હતા ને તે જો પાપડી લાયા ને આ બધું હટાણું લઈને આયા, હવે તો પૈસા નહીં વધે, શની લાવશું કે પતંગ? લોન નહીં કરતા હોય રે, લોન બોન નહીં ઓલું નવું આવ્યું, લોન કરી આપતા હજી. એટલે આલે કોઈ દી પતંગો હપ્તે? ત્યાર છે જ ને, આપણે વાત કરવામાં શું જાય છે? પણ બેંક ની ચોપડી તો છે, પણ હવે આધાર કાર્ડ હવે આધાર કાર્ડ આપી પગાર ઉપાડી ના આવ્યો બેંકનો નહીં ઓય, ઉવે આજુ ને. ના લેવડાવી પડે એટલે તું માનત તું કાઢે. એટલે એવું નહીં, પણ હવે એક દાડો હોય એમાં શું તારા પતંગો સગાવી હોય કે? સગાઈ તો પડે જ ને સર. ઈ તો નાના છોકરા સગાવે, તું તો પરણેવો થયો હવે. હા ભાઈ નરવા લાગે આજે. એ ભાઈ એટલે આને તો ધંધો કરવાનો પછી શું કરવા આયા આજે બે પવાર? હા ભાઈ બોલો બોલો.
એટલે કહું પતંગો લે આવી છોકરા આપી દઈએ ને શું ભાવ હે આ? ત્યાં પણ છોકરા લાયા ને તમે એટલે આ રહ્યો ને આ છોકરો નહીં આવડો મોટો નહીં દેખાતો હોય ને એટલે આના છોકરો ના કેવા જવાન જો થાય એમ કહું એટલે પૈણાવાનો હે વણ જ પણ એમ કે ઈ ને હવે શોખ હે કે પતંગ સગાવી ઇન્દ્રા તારો પતંગો આપી દો એમાં શું અને શું બેંક ની ચોપડી બોપડી બધું લઈને આવ્યા હે હો હું એટલે લે કહું છૂટા પતી ગયા તે કહું હવે લોન કર ના શીખું શું વાંધો નહીં આવો તમે અને લોન થાય ને લ્યા તમે અંદર તો આવો દુકાનમાં એમ કહું હું ચંપલ બાર કાઢજો રહ્યા આનો શું ભાવ હે ભયા અરે 600 રૂપિયા કોડી એટલે આટલો બધો ભાવ મેલ દો હવે આવડી પતંગ તાર ના લેવાય આવડી જ લેવાય તો નાની શું કરવાની એમની આવડી પતંગ તો જાય તો તું એ વાહ ઉડી જાય ના જો તમે આ બાજુ આવો ને અંદર આવો આ હે ને હા 240 ની એટલે આ લખેલા એ પણ 70 હે એ તો કલર એને લખી પડે મેં 240 રૂપિયા ની આવે 240 આખા હોય અને આ રહી ને હા આ રહી 80 રૂપિયા ની ઈ બરોબર હે લે બરોબર હે હે ગાડી આપો ઉવે ઉવે ઈ નેચે હોય હાલ ને અત્યારે જ છે કેટલી આપો બોલો જે હાલ ને ઈ તો આખી ઉતરણ નહીં થઈ રહ્યા તારે 50 લે વે થાતી છે ભલા માણા છોકરા એટલે આ તો નરવો હે હવે એક દાડો પતંગ ચકાવી માં હે શું આ તેનો વી લઈ જાઓ 80 રૂપિયા લો એટલે લોન કરવાની લોન 80 રૂપિયા બીજી એટલે બીજું કઈક લઈએ અમે તો બરાબર હે તો હેડો બીજી પતંગ બતાવ તમે હેલે આ દાદા નો શું ભાવ હે એ જો હું આવું પછી કહું તમને આનો શું ભાવ હે આનો 700 રૂપિયા કોડી એટલે એ આખા 700 રૂપિયા હોય લે પણ ત્રણ કલર પૂરોના પૈસા તો થાય જ નહીં એમ કહું તમ ત્યાં કઈ હાથે નહીં પૂર્યા હોય એટલે 3 કલર પૂર્યા ને એટલે તમારે આપવા જેટલા કોને હે તમારે આપવા જેટલા કોણ 12 રૂપિયા ના આવે લે આટલે 150 લઈ જાઓ બસ રાજી ને હારું મેડમ લઈ જાઓ એ પકડ આપણે ધંધો કરવા બેઠા એટલે 5 હું જોવા જ નહીં તમે તમારે અને એટલે મેણિયા ની લેવી હે તારે તો બધું લે લે જ કરવું હોય નકરો લ્યો હા લઈ જાઓ 20 રૂપિયા 20 રૂપિયા ની ની વી હોય આ કેટલા નહીં 20 ની 20 રૂપિયા ની વી હાલે શું ખોટી હે લઈ લેવાની હોય તો પછી લે તાર આયે રાખ આપણે આજ આ મેલું નોખી આય બસ હાંજી બીજી લેવાની હવે બીજી લેવાની હે આઈ લાય તો ચાંદા દેખાતા બે તમારા લો છે આ સવારે ખાતા બેરસી આ જો તો મને ખબર પડતી નહીં આમે તું ચેક કર બધું એટલે આના શું ભાવ હે 140 ની 20 પતંગ અરે એ આ તો મોંઘી એટલે બે આ સવારે લેવી જ પડશે ને આવી તો લીધી જ નહીં હજુ એકી એટલે આ તું જપ કર પછી જેટલી લે કરીશ કહું હું લે તમારે ચાર રોકડા હાલવા લોન કરવાની હે ને કોઈ લોન જ કરવાની ને બસ તો તારા થાય. અમાર જોડે ચા છૂટા હે એટલે અને આધાર સારું કાર્ડ હવે ને તે લાય. હું શું કહું આટલી લઈ લે અને બીજી પહેલી લેજી આ લઈ લે તો આધાર કાર્ડ ને એવું લાયા હોય ને એટલે આ બધું લઈને આયા ભેંસ નો પગાર ઉપાડવા ગયા હતા અમે તો હા તે વાંધો નહીં સમજી અમાવ આપણે એટલે હજુ તો દોરડા લેવાના અમારે કેવું હે? હું તો એ સને આટલા પાકો થઈને સગાવશે પતંગો તમે શાંતિ રાખો હું આધાર કાર્ડ ને એવું આપી દઉં ને એટલે તમારી સિબિલ ચેક કરે એમ કહું હા, બરાબર. તમારી ટીટી લેવું લઈ લો સારું તમે જોતા થાઓ હો શમશીભાઈ વાત કહું બોલો બોલો તો આ ડોહાને કઈ ખબર પડતી નહીં ગામડિયાનો હોય, આપણે લોન કરી નાખો ને. હો ને તમે બધું સિબિલ બિબિલ ચેક કરો બેઠા બેઠા હું એમને જોડે બતાવી દઈશ કોઈ વાંધો નહીં હું check કરી લઉં હાલો તંચી ગમે કે યાર આમે નહીં ગમતી આ ઓલી મોટી એ તું તો પણ કેટલું જ લેવડા કરી આવડી ફીરકે થાય મારે અરે આપો અરે શું હે આનો ભાવ ભાર કે ભાવ એટલે પાર નહીં કહેતો ભાવ કહું ભાર તો તમારે લઈ જાઓ ને સમજીને લઈ લો એ આખા 1350 રૂપિયા લખેલા મિલ દે નહીં લેવી આવી એટલે 350 લઈ જાઓ ને બોલ બોલ શું લેવા કરો રે લઈ લેવું તો દેવાનું ને તો લે કર્યું અને આ ત્યાં પટ્ટી આના 150 રૂપિયા પતંગ હાથવા લાવો ને એ 150 રૂપિયા પણ એના સારું અને આજે એ તો મારા તમે પાસે ખાતું લઈ જાઓ એમ કરો ના હોય તો
વાત કરો છો. એટલે આમાં પૈસા આવે એમ હોય એવું બધું હોય ડોસી બોસી હે તમારે આ તો લઈ જાઓ પેપડું લો લે હવે પણ આ તો ડોસી પહેરાયું હોય તો રાતે બીવરાવે ને તે કઈ ફેર નહીં હોય શકલમાં થોડો ઘણો ડિપ્રેસ રહેતો હશે એ તો વાત સાચી હોત તે દિનની વાત કરી તો પછી થાય ત્યાંથી હેડ હવે બાલકોટ તો નેકર આ મેલો ને ઓકે ને હા હારું તો નેકરો અહીં નેકરો એટલે આ દરવાજો થયા ને આ ગડીને જવાનું આ બાજુ હોય દરવાજો અહીં નેકરો કમશે હમણાં મન જાવ દે તો લોન થઈ ગઈ ને એક અંગૂઠો મેં કહેવાનો હે એમને. એટલે એ આગ્રા તો ગઈ ગયા હવે આવે થારું 75 સાજો હે બસ આઈ ગયો આઈ ગયા ને? અને ફૂટો પાડો હોય તો પાડ લેવો ના બાપા ના અરે અડધી રાતે જરૂર આપણે એવું નહીં ફોટો ના પડે આમનો અડધી રાતે સપનામાં આવે આ ઈ વાત સાચી. લ્યો કેટલાની લોન થઈ યાર એ? આ બધું થઈને તમે હિસાબ કરો ને મને ચા આવડે તો શું જોતું તું 27,000 રૂપિયા લોન થઈ છે 2800 ને હોય પણ તમારું મન રાખીને મેં 3700 રૂપિયા લોન કરી બરાબર ને કઈ વાંધો નહીં ઓછા લીધા આપણે વધારે નહીં લીધા અને આનો હપ્તો ચારે આવશે હપ્તો વર્ષે રાખવો જ વર્ષે એટલે 12 મહિનાના રાખો આવતી ઉત્તરાયણે હાલશું આ તે વાંધો નહીં વર્ષે હપ્તો આવે બરોબર એટલે કેટલાનો હપ્તો આવશે યાર એ? 150 રૂપિયાનો આવશે હા. આનો 17 વર્ષ હપ્તો આવશે બસ ને બરોબર ચાલશે કશું વાંધો નહીં. સારું ચાલો તાર. લે મેલથી લે આ બધું અરે તમારે જેવો કોઈ ખારા ઘરે કોઈ નીકળજો નીકળજો હોય. એટલે લોન થાય ને હા લોન થઈ જાય. હારું બેટો આ નવું આપણે પતંગો ને દોરડા ઉપર એ લોન કરી આલે જબરૂટા કહેવાય એટલે લેવાની બરાબર બસ સીધો એટલે પણ હું તો સીધો જ આડું તો વાંધો યાદે એમ તને હરખું યાદ તો નહીં આવડતું લેવાનું જેવું પતંગો છોકરા ઓલે લેવાની હજુ તો ના ના બસ આપણે તો ખબર ને અરે તું સગાઈ નહીં થાય ભાગી નાખો તમે લ્યા ક્યાંક ની પતંગો ભાગી નાખો ઓનલાઈન આવ્યો ચાઇન લઈને પતંગો ના કહી દો ભાગી જાય તો કોણ લેવડાવશે એટલે હેડ હું લેવડો એટલે હેડ જે માલ અલ્યા પણ ઉભા તો રહો વાત તો આપણો હું કહું તમને એમ કહું શું કે ચાઇન લાયો હે ચાઇન લાયો એટલે આપણા ગામનો પેલો માનાવાળાનો નહીં ઓલા આશા ભાઈ કારુભાઈ બોલેલા એમના છોકરા દુકાન નાખી ગયા મીરા ચોકડીએ ના વેણી અહીંયા લઈને આયા એ તો આપણે લઈ આપી હેડ ગામની દુકાન હોય ને બીજી દુકાને ના જવાય એટલે સરપંચ નો ભાગ હે તમે તારા આધાર કાર્ડ લઈને જાઓ લોન કરી આલે હે લોન અરે તું લાવ અમાર જોડે કશું નહીં તમે એટલે આ પીધેલા છે આમાં હેડન પતી ગયો. કાકા. તું મિંદા આ શું કરવાનું બહુ સોપડવાની હે આ તે તો બોલવા લાયો તે તો અરે તે તો નહીં દોયડા હે આ તો લોન આધાર કાર્ડ ઉપર આધાર કાર્ડ ઉપર આધાર કાર્ડ નહીં અમાર જોડે ઈ બાચી રાખે જો તમ તાર બાકી આલે તમે આઈએ જો તમે અમે હેતા થતા તમે જાઓ પકડા સંકળાતા હો જો કેટલી પતંગ લેવાની મારે છોકરાઓ લે હો પતંગો અને એક ફિરકી લેવી પડશે હો સરપંચ ગોડાઉન લાગે એ જવા દે. એક તો બાકી પતંગ લેવાની છે છોકરા હતો આપણે ના રાખવા આપણે પગાર થાય એટલે આવી દેવા હે. કેમ બાકી પતંગ લેવા આવ્યો હે ઓય એટલે પણ બધી પતંગ ગુત્તા દુકાન હે તો હેડો ને તમે લેવડાવો ને બાકી લે કંટાણે આલી છે પગાર થાય એટલે હાથમાં હા રેડ ચાલુ એસો ભરીને આલી જાજી રહ્યો સારું ન કોઈના વણા બાકી ધંધો પછી આવતી ઉતરાણે આચા રોજનો ધંધો હોય એ વાત સાચી. હોય ના ના આપણે પગાર થાય એટલે આપી દેવા. અત્યારે વાંધો નહીં પગાર થાય એટલે પકડે દે વિચારી છે હો હે તું ઉભો થઈ જા
પેલા અમને પકડી રાખો પતંગ વાળો, પકડી રાખો પેલા. અરે પણ તમે તોડશો જ આ ચાલે છે. પતંગો વાળી દે પતંગો. પણ વાત સાચી, પણ ઉભા તો રહો આમ શાંતિનું ઉભા તો રહો તમે એમ કહું. પતંગો વાળી આમને તો મેણિયાની જ પતંગ આલો ને એટલે મારે અચાણું ચાલી ગયું. પેલા મારે અચાણું ગોત બે હટાણો તમારે. પતંગો ને એક દોડાનો દાડો મારા છોકરા ઓલા દે સારું શાંતિ રાખ. એટલે આમ લેવાનું જ છે ને, લેવાનું હોય છોકરા ઓલે લઈ જવાનું હોય લાચેલા હે શાંતિ રાખો. લ્યો, આ શું લાવ્યો તું? આમાં પતંગો ના દોરડા હે. એટલે આ સ્ટેશનનું આવ્યું ને હારી આવી 50 તરી હશે ને. આ આવું નહીં સારું લાગ્યું સારું હાલતું. એટલે આને ધોઈ નાખો એટલે સારું થઈ જાય. શેપટ વાળું એટલે ને આ દોડા ના ઉડે હારા દોડા જ દાડો લેતા હારો હજી લઈ જાય પણ બધા એ કરંટ નાખી આવા. આ ચાલશે ને બસ ને. તો લઈ લે એ આને હાલ દે દે લે આ પણ ચી આલું બોલો તો આપું ને. ઉતાવળા ખર્ચ તું ઉતાવળા મારે મોડ થશે અરે આ તો થોડું મને લાગે તમે બે એની હરવાર જાઓ અત્યારે એમ કહું. તારે જગવાનો તું બતાવી ને પેલો પણ બે નાસી ના લ્યો. લ્યો. હે? હેલો? લ્યો. આ શું લાવ્યો મેં એટલે પૈસા ચાલો. વાત થોડા પૂછજે ને એ શું લે તારે પૈસા ચાલો એમ કહું. પૈસા આલો ને ભલા માણસ યાર હવાની બોણે. પતંગા ના કે સાના હું અઢાણા ના માંગુ છું. તું જા પૈસા હાલ દે હું એટલે પૈસા આલો તો પતંગો લાવો પાછી લાવો. પતંગો નહીં હાલવાની છોકરા ઓલે લે પતંગો એટલે આને આમ જાઓ ને લ્યા તમે આ બાજુ આવો ને તમે બે આ બાજુ આવજો. આ બાજુ આને શું કામ છે પતંગો લાવો. જેટલી વધની ની હોય ને ઘણી દૂરો ભરો. દોડા બે કેરક બે એક કરો. બસ તમારે કેટલી પતંગ કામ કરો છો? બરાબર જ છે ને બે રાજન બે આ દોડા બરાબર જ. બરાબર હાલો વાત ના કરતો મારો લેવો હા. એ આવે આવતો જ હશે શું કહેતા તું હવે? પતંગો લાવ્યા મારે પતંગો પેક કરી લાવ્યા પતંગો પેક નહીં થાય હવે. કામ ના એટલે પતંગો એટલે મારી વાત સાંભળો તમે બે આમાં તમારે પૈસા આવવાની લુકી દાદાગીરી કરવાની. પૈસા તને આવતી ઉતરવાને કીધું તું રે એટલે આ તો થોડું કે કાયમ નો ધંધો અમારે. અરે આટલું લેવા જો તે પૈસા એ કશું નહીં પતંગો નહીં મળે કશું નહીં મળે. જાઓ બે પૈસા મળે કશું નહીં મળે. જાઓ એટલે તને કીધું ને પણ આને કીધું ને હા દાદા જાવ જઈએ. નાની પર તમે જતા રહો ચાના માના ઉપડો હે. શું હતું હજી શું તમારે? નાની ભાઈ એમ કહું શું હતું આ તમ મારે હતું પતંગાના પણ પૈસા નહીં હાલતા બોલો. એક ફોર આવી છે કે કઈ હોતો હશે પતંગો છોકરા ઓલે લઈ જવાની હતી પતંગો તમ ના આલે એટલે બે આલે ગાડી મેલ લાવે આમ તો એક દિન યાદ રહેવું હે ફોર પૈસા આલે કે ફોટો પાડ લેવું શું ફોટો પાડે મકડા સકડા ઉતરે મકડા સકડા કે હે પડાય દેશ ને તમારે તો ચાલો ફરી આલું ઉતરો આવી કે લે દંડ લેવાની એટલે હોતો સપોર્ટ લેવા જતા 12 મહિને તહેવાર આવવાના જોન જોન શું કરીને મિલ્યું અમને. હવે પૂરા ડાયલો એમ કહેતો કે ગામ અરે તારા ભાઈ અરે એટલે આપણે તમે
લડો સરપંચ હઉ. હા અંદર અંદર તો આ ફરે તારે પતંગ લેવાની બીજું શું લેવાનું પતંગ ઉડોડા. એટલે આને પતંગ ઉડોડા છોકરા તો લેવાના ને? ઓય લેવ. દોડા લેવાના ઓય લાવવાનો છોકરા નાની ફિરકી હેરો આપો ફિરકી ફિરકી આલો નાની. હું જાઉં પૈસા તો સરપંચ વાત થઈ ગઈ મારી. ઓય લખી લઉં હું. એવું ને કાઢી પાછું લખી લાવો ધારું યાદ રહે. 340 રૂપિયા હો. પગાર થઈને આલુ દીધો હા. અત્યારે હવે સરપંચ કહો બીજું કઈ કામકાજ બસ બીજું તો કઈ નહીં. તમે પતંગ આવશો મને હવે ઓય આ લઈ લે તાર લઈ જા. હા એ લઈ જઉં તો બીજું લઈ જાવ હાઉ. હા તો સા ચી દોડી પાંચી સુતરી ના પોર ના પડે હે ને પડે એમ હોય દોન પાસે તો લૂંટવા જ ગયો છે. હોય લૂંટી લે ગાંઠું ગાંઠું બધી કાઢે ને તમે જો આવડો મોટો ઘેરો કર્યો હોય. હારો અને હવે આ પતંગનો હિસાબ તો હાલ. અરે આ સરપંચ ભૂલી જ ગઈ તો હવે આપી દઈશ. લે લે 4 1 2 3 4 5 6 ને 7 7 થી 14 14 ને લો 2400 રૂપિયા કેટલી વેચી દે 2400. તો ઘડીક ના આવે તો બધી પતી જોત. લે હવે તમે કપાવો હાથ દીધા તો પણ પૈસા તો આટલા જ છે. એટલે બીજે તો લોન કરી મેં એટલે એ લોન ના કરવાની હોય અમે જા જાણે પણ એમાં તમારો ફાયદો હોય. શાનો ફાયદો. જો મેં એક જણા લોન કરી બરોબર હા. 150 રૂપિયાનો મહિને હપ્તો કર્યો ને 17 વર્ષ હપ્તા તમને આવશે. તમારે આવક ચાલુ નહીં પડ્યું ત્યાં તો તમ અરે બે હાર્યો તો તમ નેકળજી બારો. પણ સરપંચ શાંતિ રાખો પતંગ લેતા જવું જવું હો ના ના ઉભો રે ઘડી ઉભો રે. કેમ કામ હતું હોય પતંગ કોઈ મેલ દેજી તું પણ પેલો. આટલું કામ કરી 5 પતંગ ના લો એટલે આ મિલતે ફાટી જાય. તો ફાટી જાય એટલે રૂપિયા તો હવે એ તો કહું બીજી લોન કરીને આટલી પતંગ મારે તમે થોડું આવક એટલે મેં તને લોન કરવા ઉભો રહેશે તો કામ તાણે એવું પેલા શોખ પડે ને તાર તમારે ત્યાં. મારા ધન ને કરમ પણ પતંગ તો લાવો એમ કહું. પતંગ નહીં હાલો. 2 કલાકની મજૂરી કરું છું. એ મારા પૈસા હલવાયા હે હાથી હાલી. નહીં મારે કઈ નહીં મારે એટલે મેં કરવાનું નથી મેલી હમણે મારે 5 પતંગ વાળ દો એટલે હું જતા રહું બધા. નહીં હાલવાની. 5 પતંગ વાળો એટલે હું જતો રહું. એટલે પણ સરપંચ લાવવાનું હોય અરે નાવા શિખર ચાકર જોડે આવે હે ને. હવે તો નુકસાન મેં કાલ દીધો લ્યો નફો તો બધે લોન કરી નાખ. હા મારું ક્રિકેટ કોમેડી